કેશોદ નગરપાલિકામાં સામાન્ય સભામાં વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે। કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં વિવિધ યોજનાઓ હેઠળ કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા હતા। કેશોદ નગરપાલિકામાં ચૂંટાયેલા 36 સદસ્યોમાંથી 27 સદસ્યો હાજર રહ્યા હતા। કેશોદ નગરપાલિકાની સામાન્ય સભામાં સરકારના પ્રતિનિધિ તરીકે ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પીએચ વિટલાણી ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ શહેરી વિસ્તારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં ઊભી થનારી જરૂરિયાત મુજબ વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે। કેશોદ નગરપાલિકાની 5 વર્ષની મુદત પૂરી થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મળેલી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલ કામો ચૂંટણીલક્ષી હોય તો નવાઈ નહીં રહે। કેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 51 હેઠળ કેશોદ નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા મળી હતી, જેમાં કુલ 36 સદસ્યો પૈકી 27 સદસ્યો હાજર હતા। આજની સામાન્ય સભામાં જોવા જઈએ તો સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતરમાળખાકીય કામોથી લઈ જે શહેરી વિસ્તારની હાલ વર્તમાનની જરૂરિયાત છે અને આવનારા સમયનું આયોજનને ધ્યાને રાખી રોડ, રસ્તા અને બોક્સ કલ્વર્ટ, સ્ટ્રોમ ડ્રેનેજ વોટર જેવા આયોજન કરવામાં આવેલા હતા। આ સિવાય કેશોદ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં કેટલ પોન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ, ડોગનું સ્ટરીલાઇઝેશનનું કામ, આ સિવાય શહેરી સુંદરીકરણ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં બ્યુટિફિકેશનનું કામ, શહેરના જે મુખ્ય માર્ગો છે તેમાં વચ્ચેના ભાગ પર ડિવાઈડર કરી અને તેના પર વૃક્ષારોપણ કરી શહેરમાં હરિયાળી વધે તે માટેનો પણ ઠરાવ કરવામાં આવેલો હતો। અને આ સાથે શહેરના જે મુખ્ય માર્ગો છે તેમાં ટ્રાફિક અને ભવિષ્યના આયોજનને ધ્યાને રાખી તેને 4 લેન એટલે કે વાઇડનિંગ કરવા માટે તેનો સર્વે કરી સરકારશ્રીમાં દરખાસ્ત હાથ ધરવા માટેનું પણ ઠરાવ કરવામાં આવેલો હતો। અને આ સિવાય આગવી ઓળખ યોજના હેઠળ જે ઉતાવળીયો હોંકળો છે ત્યાં એક મનોરંજનનું એક નવું સ્થળ મળે અને ગ્રીન સ્પેસ ડેવલપ થાય તે મુજબ ત્યાં ગાર્ડન અને લેન્ડસ્કેપિંગ ડેવલપિંગ કરવા માટેના આયોજન હાથ ધરવામાં આવેલા હતા। આ રીતે કેશોદ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં કેશોદ શહેરી વિસ્તારની હાલની એટલે કે વર્તમાન જરૂરિયાતો અને સાથે ભવિષ્યના આયોજનને ધ્યાને રાખી વિવિધ વિકાસલક્ષી ઠરાવો હાથ ધરવામાં આવેલા હતા।